હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવા માટેની મેથડ નંબર 3 જોઈશું. આના પહેલાના લેક્ચરમાં આપણે મેથડ નંબર 1 અને 2 જોઈ. મેથડ નંબર 1 માં આપણે વાત કરી કે જો કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય. મેથડ નંબર 2 ની અંદર આપણે દિશાઓનો ઉપયોગ કરીને પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય તેની વાત કરી. આજના લેક્ચરમાં આપણે જોઈશું કે જો કોઈ કણ કે પદાર્થ જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય, કોઈ કણ કે પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય. તો મેં કોઈ કણનો વર્તુળાકાર ગતિમાર્ગ અથવા ગતિપથ મેં અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલો છે અને આકૃતિમાં તમે જોઈ શકો છો કે ધારો કે આ કણ છે, અત્યારે એ બિંદુ પાસે છે. કણ વિષમઘડી દિશામાં ગતિ કરે છે અને વિષમઘડી દિશામાં ગતિ કરીને A થી B, B થી C, C થી D, D થી A પર પાછો આવે છે, એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે છે. મેં આની પહેલાના લેક્ચરમાં તમને સમજાવેલું છે કે એક વર્તુળ હોય તો એની અંદર 360 ડિગ્રી હોય. 360 ડિગ્રી એટલે 2π રેડિયન આપણને ખબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ વર્તુળના એક સરખા 4 ભાગ પાડેલા છે, એટલે કે મેં 360 ડિગ્રીના 4 ભાગ પાડેલા છે. તો વર્તુળના એક સરખા 4 ભાગ કરીએ એટલે કે 360 ડિગ્રીના એક સરખા 4 ભાગ કરીએ તો આ AB ચાપ છે ને એ કેન્દ્ર પાસે કેટલા ડિગ્રીનો કોણ આંતરશે? 90 ડિગ્રીનો. BC ચાપ પણ કેન્દ્ર પાસે કેટલા ડિગ્રીનો કોણ બનાવશે? 90 ડિગ્રીનો. અને આ CD ચાપ પણ કેન્દ્ર પાસે કેટલા ડિગ્રીનો કોણ બનાવશે? 90 ડિગ્રીનો. અને AD ચાપ પણ કેન્દ્ર પાસે કેટલા ડિગ્રીનો કોણ બનાવશે? 90 ડિગ્રીનો. એટલે ટોટલ 360 ડિગ્રી થશે. આ આપણને ખબર જ છે. હવે આપણે આ કણ A થી B, A થી C, A થી D અને A થી A ફરી પાછો A થી A એટલે A પરથી ગતિની શરૂઆત કરે અને ફરી પાછો A પર આવે, એ દરમિયાન કણે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ શોધી છે. પહેલા આપણે પથ લંબાઈ વિશે વાત કરીશું, પછી આપણે સ્થાનાંતર વિશે વાત કરીશું. હવે પથ લંબાઈ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો મેં તમને એક સૂત્ર આપેલું છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા જે વર્તુળનો ચાપ છે એને આપણે પથ લંબાઈ તરીકે લઈ શકીએ. તો ભાઈ પથ લંબાઈ બરાબર શું થાય? તો પથ લંબાઈ બરાબર થાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો મેં અહીંયા અલગ અલગ કેસીસ બતાવ્યા છે. પહેલા કણ A થી B જાય એ દરમિયાન આપણે કણે કાપેલું કુલ અંતર શોધવું છે. પછી A થી C જાય એ દરમિયાન કણે કાપેલું કુલ અંતર. A થી D જાય એ દરમિયાન કણે કાપેલું કુલ અંતર. એટલે AB માર્ગ પર પથ લંબાઈ, AC માર્ગ પર ને AD માર્ગ પર પથ લંબાઈ કેટલી થાય એ આપણે શોધવી છે. સૂત્ર આપણને મળી ગયું છે પથ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. ઓકે, તો AB માર્ગ પર પથ લંબાઈ કેટલી થાય? જો તો આને આપણે AB ને વર્તુળનો ચાપ કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકાય સાહેબ. તો AB ચાપ એ કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? જો અહીંયા તો AB ચાપ કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? 90 ડિગ્રીનો કોણ બનાવે છે. હવે આપણે ખૂણો ડિગ્રીમાં ને રેડિયનમાં લેવાનો છે. તો 90 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? તો 90 ડિગ્રી એટલે તમને ખબર જ છે કેટલા રેડિયન થાય? π/2 રેડિયન. 180 એટલે π રેડિયન. 270 એટલે 3π/2 રેડિયન. અને 360 એટલે કેટલા થાય? 2π રેડિયન થાય. ઓકે, આ તો આપણને ખબર જ છે ને. અહીંયા હું લખી નાખું સાઈડમાં એટલે તમને ખબર પડે. દેખાતું ના હોય તો 90 ડિગ્રી એટલે π/2 રેડિયન. 180 ડિગ્રી એટલે π રેડિયન. 270 ડિગ્રી એટલે 3π/2 રેડિયન. રેડિયન એટલે ઉપર R કરી શકો. અને 360 ડિગ્રી એટલે 2π રેડિયન થશે. ઓકે, ચલો હવે AB માર્ગે આપણે પથ લંબાઈ શોધવી છે. તો પથ લંબાઈ AB બરાબર સૂત્ર કયું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો જો ખૂણો કેટલો અહીંયા? ખૂણો 90 ડિગ્રી. AB ચાપ વડે કેટલો કોણ રચાય છે? 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે રેડિયનમાં લખીએ તો π/2 ગુણ્યા R.
એટલે આપણને પથ લંબાઈ મળી πr/2. બસ બધા માટે આ જ કરવાનું છે, આપણે બીજું કશું જ કરવાનું નથી. સૂત્ર યાદ રાખવાનું છે, પથ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. વર્તુળાકાર માર્ગ પર જો આપણે પથ લંબાઈ શોધવી હોય તો સૂત્ર કયું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો એસી માર્ગ, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે આપણે એ થી સી એટલે અર્ધ વર્તુળ લેવાનું છે. એ થી સી એટલે શું લેવાનું છે? અર્ધ વર્તુળ લેવાનું છે. તો આ અર્ધ વર્તુળ વડે કેન્દ્ર પાસે કેટલા ડિગ્રીનો કોણ રચાય છે? જુઓ, અર્ધ વર્તુળ વડે એ થી સી, યસ, કેટલા ડિગ્રીનો કોણ રચાય છે? તો અહીંયા જે કોણ રચાય છે એ રચાય છે 180 ડિગ્રી. 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો એસી ઇઝ ઇક્વલ ટુ ખૂણો પાઈ ત્રિજ્યા આર. તો આ યાદ રાખજો ભૈયા. અર્ધ વર્તુળાકાર માર્ગ પર પથ લંબાઈ કેટલી થાય? પાઈ આર થાય. હવે એડી માર્ગ લઈએ એટલે એ થી આખો ડી સુધીનો માર્ગ. તો આપણે પહેલા કોણ શોધી લઈએ કેટલો થાય છે. જો એ થી ડી, યસ, કેટલો એંગલ બનશે? તો આ એંગલ બનશે 270 બનશે. આ એંગલ બનશે 270. તો 270 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? 3π/2 રેડિયન થાય. તો અહીંયા ખૂણો 3π/2 અને ત્રિજ્યા કેટલી? આર. તો સૂત્ર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એડી ખૂણો કેટલો? 3π/2, ત્રિજ્યા કેટલી? આર, એટલે 3πr/2. ઓકે, ખ્યાલ આવે છે ને? એ થી બી સુધી ગતિ કરે તો પથ લંબાઈ πr/2. એ થી સી અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો પથ લંબાઈ πr. એ થી ડી સુધી ગતિ કરે તો પથ લંબાઈ 3πr/2. કેસ 4, એ થી એ ઉપરથી ગતિની શરૂઆત કરે અને ફરી પાછો એ પર આવે તો પથ લંબાઈ કેટલી થાય? આ પણ મેં તમને કીધું છે કે જો કોઈ કણ એક પરિભ્રમણ પૂરું કરે, જો કોઈ કણ એક પરિભ્રમણ પૂરું કરે તો તેને કાપેલું અંતર કેટલું હોય? તો જો કોઈ કણ એક પરિભ્રમણ પૂરું કરે તો તેને કાપેલું અંતર વર્તુળના પરિઘ જેટલું થાય. અહીંયા આપણે જે આ વર્તુળ લીધું છે ને ભાઈ, એની ત્રિજ્યા આર છે. તમને દેખાય છે ને આર એ ત્રિજ્યા આર. તમને એમ થાય કે સાહેબ આર ક્યાંથી લઈ લીધો? આર આવ્યો ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા આર છે. તો એક પરિભ્રમણ પૂરું કરે એટલે કાપેલું અંતર. તો અહીંયા પથ લંબાઈ કેટલી થશે? વર્તુળના પરિઘ જેટલી. અને વર્તુળનો પરિઘ કેટલો થાય? તો 2πr થશે. અને એ થી સી દરમિયાન પથ લંબાઈ કેટલી થાય? πr. πr એટલે શું છે? અર્ધ વર્તુળનો પરિઘ છે. ઓકે, તો આ રીતે તમે પથ લંબાઈ શોધી શકો છો ખૂણો ગુણ્યા ત્રિજ્યાની મદદથી. હવે આની સિવાયનું કોઈ કોણ આપેલો હોય 90, 180, 270, એની સિવાયનો જો કોણ આપેલો હોય અને તમારે પથ લંબાઈ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો એનું સૂત્ર પથ લંબાઈ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. હવે 2πr એટલે વર્તુળનો પરિઘ છે. હવે સમજો, બીજી રીતે પણ સમજાવું છું. એક પરિભ્રમણ પૂરું કરે એટલે કણે કાપેલું અંતર કેટલું થાય છે? 2πr. એટલે પથ લંબાઈ કેટલી થઈ? 2πr. હવે 2πr ના આપણે કેટલા ભાગ કરેલા છે? 4 ભાગ. આને આપણે 1/4 ભાગ કહી શકીએ, આને 2/4, 2/4 ગુજરાતીમાં, આને આપણે 3/4 અને આને આપણે 4/4 ભાગ કહી શકીએ ને, 4 સરખા ભાગ. તો હવે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કાપેલું અંતર કેટલું છે? 2πr. તો એ થી બી દરમિયાન કાપેલું અંતર એટલે 1/4 ગુણ્યા 2πr એટલે 2πr નો ચોથો ભાગ થયો. એટલે 2πr નો ચોથો ભાગ એટલે આપણને શું મળે? πr/2. એ થી સી સુધી ગતિ કરે તો આપણને 2πr
નો 2/4 ભાગ મળે. એટલે 2 દૂને 4, 4 4 ગયા તો શું મળશે? પાઈ આર. એથી ડી સુધી ગતિ કરે તો 2πr નો 3/4 ભાગ મળે. એટલે આપણને મળશે 3πr/2 મળશે. અને એથી એ સુધી ગતિ કરે એટલે 2πr નો આપણને આખો ભાગ મળશે, કારણ કે 4 4 તો કટ થઈ ગયા. એટલે આપણને મળશે અહીંયા 2πr. આ રીતે પણ આપણે પથ લંબાઈ શોધી શકીએ. પણ મેં તમને એવું કીધું કે તમને આની સિવાયનો 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી સિવાયનો બીજો કોઈ કોણ આપેલો હોય અને જો તમારે પથ લંબાઈ શોધવી હોય તો તમે આ રીતે શોધી શકો છો. એનું સૂત્ર યાદ રાખજો, પથ લંબાઈ બરાબર θ/360 ગુણ્યા 2πr. ઓકે. હવે જો આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય તો અહીંયા AB ગતિ દરમિયાન તમારે પથ લંબાઈ શોધવી છે. સમજો, એક સમજાવું છું. તો કણ A થી B સુધી જાય એ દરમિયાન તમારે પથ લંબાઈ શોધવી છે. તો એંગલ કેટલાનો રચાયો? 90 ડિગ્રી. તો થીટા મૂકી દો 90 ડિગ્રી. ચલો, 90 ડિગ્રી 360 ડિગ્રી મલ્ટીપ્લાય બાય કેટલા? 2πr, વર્તુળનો પરિઘ. બરાબર છે. 90 0 0 ગયા, 9 ચોકને 36 થશે. એટલે 2πr ભાગ્યા 4 કેટલા મળ્યા? πr/2 મળ્યા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને, આ તો છે જ, પણ આ સૂત્ર લિમિટેડ એડિશન છે. એટલે કે તમારે 90, 180, 270, 360 માટે જ વાપરી શકો, પણ આ સૂત્રનો ઉપયોગ તમે ગમે તે એંગલ માટે કરી શકો છો. પથ લંબાઈ બરાબર θ/360 ગુણ્યા 2πr. ઓકે. ચલો, પથ લંબાઈ શોધતા આવડે. હવે આપણે સ્થાનાંતરની વાત કરીએ કે સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય. સમજો, તો AB માર્ગ માટે આપણે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર શોધવા માટે આપણે એ જ આપણી જૂની રીત, A અને B એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી આપણે શું દોરવાની? સુરેખા. ખ્યાલ આવે છે હું શું કહું છું? AB માર્ગે આપણે સ્થાનાંતર શોધવું, તો AB માર્ગે આપણે સ્થાનાંતર શોધવું હોય તો A અને B ને જોડતી સુરેખા દોરવાની. તો આ રહ્યું આપણું A બિંદુ અને આ રહ્યું B બિંદુ. બંનેને જોડતી હું સુરેખા દોર દઉં આ રીતે. A અને B ને જોડતી સુરેખા. આ હવે સમજો, હું ડાયરેક્ટ લખું છું. આપણે AB શોધવાના છે. કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો અહીંયા સ્થાનાંતર શું થશે? તો સ્થાનાંતર AB બરાબર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે. 90 ડિગ્રીનો કોણ બને છે ને, તો AB સ્ક્વેર બરાબર આપણે શું લખીએ? OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર. OA કેટલા? R. OB પણ કેટલા? R થશે ને. તો AB બરાબર અંડરરૂટ OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર. OA એટલે R, OA સ્ક્વેર એટલે R સ્ક્વેર, OB એટલે R, OB સ્ક્વેર એટલે R સ્ક્વેર, R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર અંડરરૂટની અંદર 2R સ્ક્વેર. તો AB બરાબર કેટલા મળ્યા? √2R. √2R સ્થાનાંતર. હવે આપણે AC માર્ગ, A થી C. તો C અંતિમ સ્થાન, A પ્રારંભિક સ્થાન. A થી C દરમિયાન સ્થાનાંતર શોધવું છે. તો C અને A ને જોડતી મારે સુરેખા દોરવી પડે ને. A અને C સમજો, A અને C ને જોડતી મારે અહીંયા સુરેખા દોરવી પડે. આ તો AC માર્ગે સ્થાનાંતર શું થશે અહીંયા? તો સ્થાનાંતર AC બરાબર હું અહીંયા લખી શકું. C અને A ને જોડતી સુરેખા દોરવું તો CO વત્તા OA અથવા AO વત્તા OC. AO વત્તા OC. હવે AO કેટલા? R અને OC કેટલા? R. એટલે કે 2R. 2R એટલે શું થયો? વર્તુળનો વ્યાસ થયો. હવે એક વસ્તુ અહીંયા કહું છું, બહુ અગત્યની ધ્યાન રાખજો. જો કોઈ કણ અર્ધવર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, અર્ધવર્તુળાકાર પથ પર એટલે A થી C, તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો તમે ગુણોત્તર લો ને, ત્રિજ્યા ગમે તે હોય, પથ લંબાઈ અને સ્થાનાંતર, તો પથ લંબાઈ કેટલી મળી? πr અને સ્થાનાંતર કેટલું? 2R. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર હંમેશા તમને π/2 મળે. આ યાદ રાખજો.
જો કોઈ કણનો ગતિમાર્ગ અર્ધવર્તુળાકાર હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર તમને π/2 જ મળે, પછી ત્રિજ્યા ગમે તે હોય. આ યાદ રાખજો. હું ધારો કે કહી દઉં કે કોઈ કણ 3 મીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકાર માર્ગ પર ગતિ કરીને A થી C સુધી આવે છે, તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું થાય? π/2 જ થાય. ચલો AD માર્ગે આપણે સ્થાનાંતર શોધવું છે. AD ધ્યાન આપજો. ચલો શું કરીશું? એ જ આપણી જૂની રીત, ડી અને એ ને જોડતી શું દોરવી પડશે? સુરેખા. તો આ ડી અને આ એ ને જોડતી સુરેખા દોરી દઈએ આપણે. તો અહીંયા પણ એંગલ કેટલો બનશે ભાઈ? 90 ડિગ્રીનો બનશે ને. તો એડી આપણે શોધવા તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો શું થશે? OA સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર બરાબર AD સ્ક્વેર. પણ AD બરાબર શું થાય? તો OA સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર. OA સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર. હવે આ R છે, આ પણ R છે, તો ખબર છે કેટલા મળવાના? √2R. તો AD બરાબર કેટલા થશે? √2R થશે. ઓકે, તો મળી ગયું આપણને સ્થાનાંતર AD = √2R. હવે A થી E ગતિ કરે, ચોથો કેસ A થી A, તો સ્થાનાંતર શું થશે? કોઈ કહી શકે? વિડીયો સ્ટોપ કરીને વિચારો ભાઈ સ્થાનાંતર શું થશે? તો A પરથી ગતિની શરૂઆત કરીને ફરી પાછો A પાસે આવે તો કણનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે, તો ભાઈ સ્થાનાંતર કેટલું થાય? 0 થાય. કણનું અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ છે, માટે સ્થાનાંતર 0 થશે. ઓકે, તો જો કોઈ કણ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરી. ઓકે, તો પથ લંબાઈ શોધવા માટેના બે સૂત્ર આપ્યા. પહેલું સૂત્ર પથ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. બીજું સૂત્ર વ્યાપક સૂત્ર પથ લંબાઈ બરાબર θ/360 ગુણ્યા 2πr. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો જરા. આપણે જોયું કે કોઈ પણ ખૂણો આપેલો હોય તો એ ખૂણાની મદદથી આપણે પથ લંબાઈ શોધી શકીએ. એ માટેનું સૂત્ર આપણે આવું લીધું, પથ લંબાઈ બરાબર θ/360 ડિગ્રી ગુણ્યા 2πr. હવે આપણને કોઈ પણ ખૂણો આપેલો હોય અને સ્થાનાંતર શોધવાનું કે, તો સ્થાનાંતર શોધવા માટેનું એક બહુ જ સરસ મજાનું સૂત્ર હું તમને કહું છું. આ સૂત્ર તમે 100 વિદ્યાર્થીને પૂછશો તો 99ને ખબર નહીં હોય, કદાચ માત્ર એક જ વિદ્યાર્થીને આ સૂત્ર ખબર હશે. અને તમને ખબર હોય તો તમારે કોઈને કહેવાનું નથી. ઓકે, તો કોઈ પણ ખૂણા આપેલો હોય ને એ ખૂણા પરથી તમને સ્થાનાંતર શોધવાનું કે, તો સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? તો ધ્યાન આપો. ધારો કે કોઈ કણ B થી C સુધી ગતિ કરે છે અને આ કણની B થી C સુધીની ગતિ દરમિયાન કણે કરેલું સ્થાનાંતર શોધવું છે. તો આ તો વર્તુળનો ચાપ થયો. ધારો કે વર્તુળનો ચાપ આ વર્તુળના કેન્દ્ર A પાસે એ લઈ લીધું છે કેન્દ્ર, બરાબર? લખાઈ ગયા O ને બદલે થીટા કોણાંતરે છે. આ જે વર્તુળનો ચાપ છે BC, એ BC એ વર્તુળના કેન્દ્ર A પાસે થીટા કોણાંતરે. તો પથ લંબાઈ શોધવી તો સૂત્ર તો ખબર છે ને, θ/360 ગુણ્યા 2πr. આપણે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર શોધવું હોય તો અંતિમ સ્થાન C અને પ્રારંભિક સ્થાન B ને આપણે જોડતી શું દોરવી પડે? સુરેખા દોરવી પડે. અહીંયા AB અને AC એ વર્તુળની ત્રિજ્યા છે, આપણે BC શોધવાના છે. સમજો, કણ B થી C સુધી જાય છે, ચાપ BC એ વર્તુળના કેન્દ્ર A પાસે થીટા કોણાંતરે છે. સ્થાનાંતર શોધવા માટે B અને C ને જોડતી મેં સુરેખા દોરી. આ ઉપરાંત બીજી બે લાઈનો મેં આ લીધી છે AB અને AC, જેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. હવે હું શું કરું છું, તો વર્તુળના કેન્દ્ર A માંથી BC પર એક લંબ લઉં છું. BC પર એક લંબ લઉં છું જેને મેં AD કીધો છે. ક્લિયર?
હું અહીંયા ધારી લઉં છું કે ધારો કે CD x છે અને BC પણ x છે. તો અહીંયા તમે જોઈ શકો કે BC બરાબર શું થાય, મેં ધારી લીધું. તો BC બરાબર શું થાય, BD પ્લસ DAC, BD પ્લસ DC થાય. BD કેટલા x અને DC પણ કેટલા છે x, તો BC કેટલા થશે 2x. આપણે 2x શોધવાના છે કારણ કે અહીંયા સ્થાનાંતર કેટલું છે BC છે. જો આખો એંગલ થીટા હોય તો હું આટલો એંગલ લઉં, θ/2 થાય. એ જ પ્રમાણે આ એંગલ પણ કેટલો થશે, θ/2 થાય. હવે હું ત્રિકોણ ADC લઈ લઉં છું. ત્રિકોણ ADC માં આપણે સાઈનનો ઉપયોગ કરીએ તો સાઈન થીટા બરાબર શું થાય, તો સાઈન થીટા બરાબર થાય સામેની બાજુ ભાગ્યા કોણ. તો આ ખૂણાની સામેની બાજુ કહેવાય, આ પાસેની બાજુ કહેવાય અને આ કોણ કહેવાય. તો ત્રિકોણ ADC માં સાઈન θ/2, ખૂણો θ/2 છે, તો સામેની બાજુ એટલે DC અથવા CD, જે લખવું હોય DC, કોણ થશે AC. તો સાઈન θ/2, DC કેટલા છે x, AC કેટલા છે R. તો x બરાબર કેટલા થાય, તો x બરાબર થાય R સાઈન θ/2. અહીંયા સ્થાનાંતર કેટલું છે, તો સ્થાનાંતર એટલે BC અને BC બરાબર કેટલા છે 2x. તો x ની કિંમત મૂકી દો તો શું મળશે, 2R સાઈન θ/2. તો સૂત્ર યાદ રાખજો કે કોઈ પણ એંગલ આપેલો હોય 90, 180 કે પછી 270 સુધીનો સિવાયનો કોઈ એંગલ, 90, 180, 270 માટે તો મેં તમને શીખવાડ્યું, પણ એની સિવાયનો કોઈ પણ જો એંગલ આપેલો હોય અને તમને સ્થાનાંતર શોધવાનું કહે તો આ સૂત્રથી શોધી શકાય. 90, 180, 270 માટે પણ શોધી શકાય. ઓકે, તો જોવું છે ધારો કે થીટા તમે 90 લઈ લો. ચલો આગળનો જે પેલી મેં તમને વર્તુળાકાર રીત શીખવાડી ને એથી B સુધી, તો એ બી ચાપ વર્તુળ પાસે કેટલો કોણ રચતો હતો, 90 ડિગ્રી. તો જો 90 ડિગ્રી હોય તો જવાબ કેટલો આવતો હતો યાદ છે ને, √2R. જો આવે છે કે નહીં આવતો ચેક કરીએ આ સૂત્રની મદદથી. તો 2R, ધારો કે એંગલ હું અહીંયા લઈ લઉં છું થીટા બરાબર 90 ડિગ્રી, કોઈ પણ એંગલ માટે તમે શોધી શકો છો. તો 90 ડિગ્રી બાય 2 એટલે 2R, 90 ડિગ્રી બાય 2 એટલે 45. સાઈન 45 ની વેલ્યુ શું થાય, એ બધી વેલ્યુ યાદ રાખવી પડશે તમારે. તો સાઈન 45 ની વેલ્યુ થાય 1/√2 થાય. તો 2R મલ્ટીપ્લાય બાય 1/√2. 2/√2 એટલે કેટલા થાય, તો 2/√2 એટલે √2 થાય. તો મળી ગયો જવાબ √2R. તો આ એક એવું સૂત્ર છે કે જેની મદદથી કોઈ પણ એંગલ માટે તમે સ્થાનાંતર શોધી શકો છો. ઓકે, તો તમને એક બહુ નાની એક્સરસાઇઝ આપું છું. તમારે મને આટલા એંગલ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધીને કહેવાનું છે. 30 થી શરૂઆત કરવાની. 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 120 ડિગ્રી, 135 ડિગ્રી, 150 ડિગ્રી, 180 ડિગ્રી, 210 ડિગ્રી, 225 ડિગ્રી, 240 ડિગ્રી, 270 ડિગ્રી, 300 ડિગ્રી, 315 ડિગ્રી, 330 ડિગ્રી, 360 ડિગ્રી. તમારે ખાના આ રીતે પાડવાના છે. 4 ખાના પાડવાના છે. મેં 3 પાડ્યા છે, 4 કેમ પાડવાના છે હું તમને સમજાવું. પહેલો ખૂણો, પથ લંબાઈ, સ્થાનાંતર. પથ લંબાઈ શોધવા માટે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો, L બરાબર θ/360 ડિગ્રી ગુણ્યા 2πr. સ્થાનાંતર શોધવા માટે કયું સૂત્ર, 2R સાઈન θ/2. મેં તમને સાઈનની વેલ્યુ શોધતા શીખવાડી નથી. તો હવે પછી દરેક વિદ્યાર્થીએ સ્ટેશનરીમાં જવાનું, સ્ટેશનરીમાં જઈને એમ કહેવાનું કે નવનીતનું લોગ ટેબલ આપો, નવનીતનું લોગ ટેબલ આપો. એક જાંબુડિયા કલરનું આવશે ને એક ઓરેન્જ કલરનું આવશે. એમાંથી જાંબુડિયા કલરનું છે
એ કિંમતમાં સસ્તું છે, 5-7 રૂપિયાનું આવશે, 5 કે 10 રૂપિયાનું આવશે. અને જે ઓરેન્જ કલરનું છે એ થોડુંક મોંઘું હશે, 15-20 રૂપિયાનું આવશે. એમાં તમારે જોઈ લેવાનું કે નેચરલ સાઇન, નેચરલ ટેન, નેચરલ કોસ છે કે નહીં. જો હોય તો લઈ લેવાનું. એટલે બેમાંથી ઇનશોર્ટ ગમે તે લેશો કામ ચાલશે, પણ દરેક વિદ્યાર્થીએ આ લોક ટેબલ વસાવી લેવાનું છે. સ્ટેશનરીમાં જઈને કહેવાનું કે નવનીતનું લોક ટેબલ આપો. જાંબુડિયા કલર અને ઓરેન્જ કલર બે કલરનું આવશે, એમાંથી જે લેવું હોય એ લેવાનું. બરોબર છે. પણ ટૂંક સમયમાં આ વસાવી લેજો, કારણ કે મારે તમને સાઇન અને ટેનની વેલ્યુ શોધતા શીખવાડવું પડશે. તો તમારે આ રીતનું કોષ્ટક બનાવવાનું, 3 ખાના કે 4 ખાનાનું બનાવજો. બરોબર, 4 ખાનાનું એટલા માટે કહું છું, ધારો કે 2r સાઇન. હવે થીટા ધારો કે આવો આવ્યો 210 ભાગ્યા તમે 2 કર્યા. બરોબર છે. તો તમને 105 મળ્યા. તો સાઇન 105ની તો વેલ્યુ શું છે આ તમને ખબર નથી. તો એ કઈ રીતે શોધી શકાય એ આપણે સાઇનની મદદથી, એટલે અહીંયા આપણે એક બીજું ખાનું આ સ્થાનાંતરનું રાખીશું, જેની મદદથી જ્યારે આપણે સાઇનની વેલ્યુ શોધતા શીખીશું ત્યારે અહીંયા જવાબ લખીશું. પણ આ બે સૂત્ર છે જેની મદદથી તમે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધી શકો. તમારી નોટમાં આવું તમારું કોષ્ટક બનાવવાનું છે. જ્યાં સુધી આવડે ત્યાં સુધી તમારે લખવાનું. બરોબર છે. 30થી લઈને ક્યાં સુધી જવાનું છે? 360 ડિગ્રી. ઓકે, ક્લિયર. કોઈ પણ થીટા એંગલ માટે પથ લંબાઈ કયા સૂત્રની મદદથી શોધી શકાય? થીટા ભાગ્યા 360 ગુણ્યા 2πr. સ્થાનાંતર કયા સૂત્રની મદદથી શોધી શકાય? 2r sin θ બાય 2. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો.